હેલો એવરીવન, લાસ્ટ લેક્ચરની અંદર આપણું જે ફર્સ્ટ યુનિટ હતું ટાઇટ્રીમેટ્રિક મેથડ ઇન ધ કેમિકલ એનાલિસિસ એન્ડ સેકન્ડ પાર્ટ હતો ન્યુટ્રલાઇઝેશન રિએક્શન કે ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશન. બરાબર, એ ફર્સ્ટ યુનિટની અંદર આપણે જે મોસ્ટલી એની અંદર ઇન્ટ્રોડક્શન, મોલારિટી, નોર્માલિટી, ઇક્વિવેલન્સ પોઈન્ટ, એન્ડ પોઈન્ટ, બરાબર, ઇન્ડિકેટર્સની આ બધી ટોટલી માહિતી બરાબર ફર્સ્ટ યુનિટની અંદર આપણે શું કર્યું, કમ્પ્લીટ કર્યું. બરાબર, હવે નેક્સ્ટ યુનિટ છે આપણું રેડોક્સ ટાઇટ્રેશન. બરાબર, ફર્સ્ટની અંદર આપણે ન્યુટ્રલાઇઝેશન ટાઇટ્રેશનની અંદર આપણે એસિડ બેઝ ટાઇટ્રેશનની ડિસ્કશન કરી. બરાબર, તો એસિડ બેઝ ટાઇટ્રેશનની અંદર આપણે ઇન્ડિકેટર, પીએચ વિશેની માહિતી મેળવી. બરાબર છે, એની અંદર આપણે સ્ટ્રોંગ એસિડ વર્સિસ સ્ટ્રોંગ બેઝ, જેનો લાસ્ટ ન્યુટ્રલાઇઝેશન કોમ્યુનિટી વિશે આપણે ડિસ્કસ કર્યું. બરાબર છે, હવે જે સેકન્ડ નેક્સ્ટ યુનિટ છે આપણું રેડોક્સ ટાઇટ્રેશન. બરાબર, તો આપણું જે રેડોક્સ ટાઇટ્રેશન છે, બરાબર, એનું નેમ શું છે, રેડોક્સ ટાઇટ્રેશન. તો વોટ ઇઝ રેડોક્સ? રેડોક્સ વર્ડ્સ છે એ કેવી રીતે આવ્યો? તો આપણે જાણો છે કે ઓક્સિડેશન અને રિડક્શન. બરાબર, રિડક્શન એન્ડ ઓક્સિડેશન. તો રિડક્શનનો જે ફર્સ્ટ 3 લેટર્સ છે રિડક્શન, બરાબર, પ્લસ જે ઓક્સિડેશન ના ફર્સ્ટ લેટર, એ બંનેને કમ્બાઈન કરી. બરાબર, તો રીડ વત્તા ઓક્સ, તો શું થાય, રેડોક્સ. બરાબર છે, શું કહું છું કે જે રિડક્શન છે એના ફર્સ્ટ 3 લેટર્સ, ઓક્સિડેશન છે એના ફર્સ્ટ 2 લેટર, બરાબર, એ બંનેને કમ્બાઈન કરીએ તો આપણને શું મળશે, રેડોક્સ મળશે. બરાબર, અને એ જે રિએક્શન આપણે એને શું કહીશું, રેડોક્સ ટાઇટ્રેશન કાં તો રેડોક્સ રિએક્શન કહીશું. ફર્સ્ટ બી રેડોક્સ રિએક્શન સ્ટાર્ટ કરતા પહેલા આપણે શું જોઈશું કે વોટ ઇઝ ઓક્સિડેશન રિએક્શન એન્ડ વોટ ઇઝ રિડક્શન. બરાબર છે, તો ફર્સ્ટ કે વોટ ઇઝ ઓક્સિડેશન રિએક્શન. તો ઓક્સિડેશન રિએક્શન વિશેની આપણે પહેલા શું મૂકીશું, માહિતી મેળવીશું કે એને કોને કહેવાશે, ઓક્સિડેશન રિએક્શન. તો what is oxidation reaction? So during the chemical reaction, if the oxidation number increase, then it is called oxidation reaction. કે જો કેમિકલ રિએક્શન થતું હોય એની અંદર જો ઓક્સિડેશન નંબર શું થતો હોય, ઇન્ક્રીઝ થતો હોય, તો તે રિએક્શનને આપણે શું કહીશું, ઓક્સિડેશન રિએક્શન કહીશું. Or second, the term oxidation is defined as the addition of oxygen or electronegative elements to the substance. બરાબર, શું કહે છે કે ઓક્સિડેશન ટર્મ ઓલ્સો ડિફાઇન્ડ એઝ ધ એડિશન ઓફ ઓક્સિજન, કે ઓક્સિજન ઉમેરે ઓલ્સો શું એડિશન થાય, અથવા ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ. બરાબર, તો જે આપણે ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ છે હેલોજન સમૂહના, બરાબર, ક્લોરીન, બ્રોમિન, ફ્લોરિન એન્ડ આયોડિન, or to the substance, or removal of hydrogen or electropositive elements to the substance. બરાબર, આ તો શું થાય કે હાઇડ્રોજન અથવા ઇલેક્ટ્રોપોઝિટિવ એલિમેન્ટ્સ છે એ સબસ્ટન્સમાંથી રિએક્શનમાંથી દૂર થાય તો તેવી રિએક્શનને આપણે શું કહીશું, ઓક્સિડેશન રિએક્શન કહીશું. આઈ અગેન રિપીટ કે વોટ ઇઝ ઓક્સિડેશન રિએક્શન? તો ઓક્સિડેશન રિએક્શન ધેટ મીન્સ during the chemical reaction if oxidation number is increased then it is called oxidation reaction. બરાબર, તો એ કે જે પ્રક્રિયાની અંદર કે જે પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય અને હાઇડ્રોજન દૂર થાય એવી પ્રક્રિયાને આપણે શું કહીશું, ઓક્સિડેશન પ્રક્રિયા તો અથવા ઓક્સિડેશન રિએક્શન કહીએ છીએ. ઓકે, એન્ડ સેકન્ડ છે કે ઓક્સિડેશન, ધ ટર્મ ઓક્સિડેશન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એડિશન ઓફ ઓક્સિજન ઓર ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ ટુ અ સબસ્ટન્સ or removal of hydrogen or electropositive elements to a substance. કે જે પ્રક્રિયા, બરાબર, આ તો શું થાય, ઓક્સિજન કાં તો ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ એડ થાય કાં તો હાઇડ્રોજન અથવા ઇલેક્ટ્રોપોઝિટિવ એલિમેન્ટ્સ છે એ રિએક્શનની અંદરથી દૂર થાય તો એવી રિએક્શનને આપણે શું કહીશું, ઓક્સિડેશન રિએક્શન કહીશું. ઓકે, હવે આપણે એક્ઝામ્પલ જોઈશું. બરાબર, તો એક્ઝામ્પલ એના ફર્સ્ટ એક્ઝામ્પલ લઈશું, મેગ્નેશિયમ રિએક્ટ વિથ ધી ઓક્સિજન. બરાબર, તો મેગ્નેશિયમ ઓક્સિજન જોડે રિએક્ટ થઈને આપણને શું આપશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ આપશે. બરાબર, કયું ફોર્મ આપશે, ઓક્સાઇડ ફોર્મેશન થશે. કયું થશે આગળ, ઓક્સાઇડ ફોર્મેશન. કઈ થશે, ઓક્સાઇડ ફોર્મેશન. To 2 moles of magnesium react with the oxygen to give a 2 moles of magnesium oxide મળશે. ઓકે, તો આ રિએક્શનની અંદર શું થયું કે મેગ્નેશિયમ જોડે ઓક્સિજન એડ થઈ ગયું એટલે આના રિએક્શન શું થશે, આપણી ઓક્સિડેશન રિએક્શન થશે. શું થશે, ઓક્સિડેશન રિએક્શન. સેકન્ડ રિએક્શન ઇઝ સલ્ફર રિએક્ટ વિથ ઓક્સિજન અગેન. બરાબર, તો સલ્ફર રિએક્ટ વિથ ઓક્સિજન ટુ ગીવ અ સલ્ફર ડાયોક્સાઇડ મળશે. બરાબર, શું મળશે, સલ્ફર ડાયોક્સાઇડ. આ પણ શું થશે, આપણી ઓક્સિડેશન રિએક્શન થશે. થર્ડ રિએક્શન જોઈશું કે રિએક્શનની અંદર આપણે કોઈ ડેફિનેશનની અંદર
if oxygen or electronegative elements added to a substance. તો થર્ડ રિએક્શન ની અંદર મેગ્નેશિયમ react with fluorine to give a magnesium fluoride. તો આની અંદર જે આ ફ્લોરિન છે એ આપણી ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ છે, બરાબર છે, હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ. એ કોણ રિએક્ટ તો મેગ્નેશિયમ જો, અને મેગ્નેશિયમ જો રિએક્ટ થઈને આપણને શું આપે છે, મેગ્નેશિયમ ફ્લોરાઇડ આપે છે, બરાબર છે. નેક્સ્ટ રિએક્શન લઈએ કે શું કહ્યું કે મિથેન CH4 react with oxygen to give a carbon dioxide plus H2. કહ્યું કે હાઇડ્રોજન દૂર થાય અને ઓક્સિજન ઉમેરાય એને આપણે શું કહીએ, ઓક્સિડેશન રિએક્શન કહીએ છીએ. એન્ડ થર્ડ we કહું કે K4FeCN6 એને આપણે શું કહીશું, પોટેશિયમ ફેરોસાયનાઇડ કહીશું, is react with H2O2. હાઇડ્રોજન પેરોક્સાઇડ જોડે રિએક્ટ થઈ આપણને 2 moles of K3FeCN6 પોટેશિયમ ફેરિસાયનાઇડ આપશે. શું આપશે, ફેરિસાયનાઇડ પ્લસ KOH. તો આ રિએક્શન ની અંદર જે ઇલેક્ટ્રો પોઝિટિવ એલિમેન્ટ્સ હતો પોટેશિયમ શું થયો, દૂર થયો રિએક્શન ની અંદરથી, બરાબર. એટલે આ પણ શું થશે, આપણી ઓક્સિડેશન રિએક્શન થશે, બરાબર. આ બધા જ એક્ઝામ્પલ્સ છે ને આપણા ઓક્સિડેશન રિએક્શન. હવે નેક્સ્ટ ડિસ્કશન કરીશું આપણે વોટ ઇઝ રિડક્શન રિએક્શન. નેક્સ્ટ લઈશું આપણે વોટ ઇઝ રિડક્શન રિએક્શન, બરાબર. તો રિડક્શન રિએક્શન શું કહીશું કે ડ્યુરિંગ ધી કેમિકલ રિએક્શન ઇફ ઓક્સિડેશન નંબર ડિક્રીઝ થાય. ઓક્સિડેશન રિએક્શન ની અંદર શું થતું, ઓક્સિડેશન નંબર ઇન્ક્રીઝ થતો હતો. રિડક્શન રિએક્શન ની અંદર શું થશે, ઓક્સિડેશન નંબર શું થશે, ડિક્રીઝ થશે. then it is called reduction reaction, બરાબર. or in the term reduction has been include removal of oxygen or electronegative elements to a substance or addition of hydrogen or electropositive elements to the substance. oxidation reaction ની અંદર શું થતું હતું, એડિશન થતું હતું શેનું, oxygen or electronegative elements to the substance. but in the reduction reaction શું થશે કે removal of oxygen or electronegative elements to the substance, બરાબર, and addition of hydrogen or electropositive elements to the substance. આ થઈ એનું ડેફિનેશન. હવે શું જોઈશું આપણે, એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ ની અંદર જોઈએ, એક્ઝામ્પલ છે મર્ક્યુરિક ઓક્સાઇડ લીધું છે, તો એને હીટ કરતા, ગરમ કરતા શું થશે, Hg મળશે, આપણને મર્ક્યુરી મળશે, અને ડાઇઓક્સાઇડ ઓક્સિજન શું થશે, એમાંથી રિમૂવ થશે, બરાબર. સેકન્ડ રિએક્શન લઈશું. તો સેકન્ડ રિએક્શન ની અંદર શું લઈશું, 2 moles of ferric chloride react with H2. તો react with H2 અને 2FeCl2 થશે પ્લસ HCl મળશે. શું મળશે, હાઇડ્રોક્લોરિક એસિડ. તો આ રિએક્શન ની અંદર શું થયું, તો રિમૂવલ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવ ક્લોરિન એટમ્સ, બરાબર, એલિમેન્ટ. અહીંયા કેટલા હતા, 3 હતા, અહીંયા શું થઈ ગયા, 2 થઈ ગયા. તો આની અંદર શું થયો, ક્લોરિન શું થયો, રિમૂવ થયો, બરાબર. એટલે આ રિએક્શન પર શું થશે, રિડક્શન રિએક્શન થશે. Okay, again repeat. શું કહે છે, what is reduction reaction? Reduction reaction during the chemical reaction the oxidation number decrease, then it is called reduction reaction, બરાબર. કે during the chemical reaction ની અંદર આપણો oxidation number શું થાય, decrease થાય, તે reaction આપણે શું કહીશું, reduction reaction. or the term reduction has been include removal of oxygen or electronegative elements to a substance or addition of hydrogen or electropositive elements to the substance. It also known as a reduction reaction. એના પણ શું કહીશું આપણે, reduction reaction કહીશું. one example એ કે mercuric oxide ને શું કરીશું, હીટ કરીશું, ગરમ કરતા Hg અને શું દૂર થશે, એટલે આપણે ઓક્સિજન છે O2, બરાબર, એ શું થશે, રિએક્શન થી દૂર થશે. second example is ferric chloride react with H2 to do 2FeCl2. એને કેટલા હતા, ક્લોરીન 3 હતા, એટલે શું થઈ ગયા, 2 થઈ ગયા, બરાબર. તો રિમૂવલ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવ ક્લોરીન એટમ, તો એને પણ આપણે શું કહીશું, રિડક્શન રિએક્શન કહીશું. નેક્સ્ટ ડિસ્કશન કરીશું રેડોક્સ રિએક્શન એન્ડ રેડોક્સ ટાઇટ્રેશન. નેક્સ્ટ હવે મેઇન છે આપણો, બરાબર, કે વોટ ઇઝ રેડોક્સ ટાઇટ્રેશન. તો કોણ રેડોક્સ ટાઇટ્રેશન કોને કહેવાશે, the reaction each being electrons lost by one reactant. reactant શું કરશે, ઇલેક્ટ્રોન લોસ કરશે, અને જે સામે હશે if the gain by the another is called એને શું કહીશું, રેડોક્સ રિએક્શન કહીશું, બરાબર. કે જે રિએક્ટન્ટ હશે શું કરશે, ઇલેક્ટ્રોન લોસ કરશે, અને અનધર શું કરશે, રિએક્ટન્ટ શું કરશે, ઇલેક્ટ્રોન ગેઇન કરશે. એટલે આ જે રિએક્શન આપણે શું કહીશું, રેડોક્સ રિએક્શન કહીશું. નેક્સ્ટ છે તમારું વોટ ઇઝ રેડોક્સ ટાઇટ્રેશન, બરાબર. આ વાત થઈ રેડોક્સ રિએક્શન ની. હવે આવશે રેડોક્સ ટાઇટ્રેશન. The reaction which involve the simultaneously oxidation and reduction is called redox reaction. redox reaction ને આપણે વાંચો કે simultaneously
ઓક્સિડેશન રિએક્શન પણ થાય અને રિડક્શન રિએક્શન પણ થાય. એ રિએક્શનને પણ આપણે શું કહી શકીએ છીએ? રેડોક્સ રિએક્શન પણ કહીએ છીએ. બરાબર? શું કહીશું? રેડોક્સ રિએક્શન. And these redox reaction and these the titration involving the redox reaction are called redox titration reaction. બરાબર? શું કહે છે? કે titration involving the redox reaction, એ જે titration છે ને આપણે શું કહીશું? redox titration કહીશું. Both term first redox reaction, the redox reaction, the reaction in which electron lost by one reactant and gained by another is called redox reaction. Also, what is redox titration? The reaction which involves the simultaneously oxidation and reduction is called redox reaction, and the titration involving the redox reaction are called in redox titration. હવે એક ક્વેશ્ચન લઈશું આપણે, give the difference between the oxidation and reduction. બરાબર? તો ઓક્સિડેશન ની અંદર શું થાય? એડિશન ઓફ ઓક્સિજન. રિડક્શન ની અંદર શું થશે? એડિશન ઓફ હાઇડ્રોજન થશે. ઓક્સિડેશન ની અંદર રિમૂવલ ઓફ હાઇડ્રોજન થશે. રિડક્શન ની અંદર શું થશે? રિમૂવલ ઓફ ઓક્સિજન થશે. ઓક્સિડેશન ની અંદર શું કરશે? ઓક્સિડેશન લોસ ઓફ ઇલેક્ટ્રોન. જો રિડક્શન છે શું કરશે? ગેઇન ઓફ ઇલેક્ટ્રોન. શું કરશે? ઇલેક્ટ્રોન સ્વીકારશે. ઓક્સિડેશન રિએક્શન ની અંદર શું થાય છે? ઓક્સિડેશન નંબર શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. ત્યારે રિડક્શન રિએક્શન ની અંદર શું થાય છે? ઓક્સિડેશન નંબર શું થાય છે? ડિક્રીઝ થાય છે. બરાબર? આ છે તમારો ડિફરન્સ. હેલો એવરીવન, લાસ્ટ ટોપિક ની અંદર આપણે ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ રિએક્શન, રેડોક્સ ટાઇટ્રેશન વિશે ડિસ્કશન કર્યું હતું. હવે જે આપણું યુનિટનું ટાઇટલ છે રેડોક્સ ટાઇટ્રેશન. તો જે રેડોક્સ ટાઇટ્રેશન છે એની અંદર સમ બેઝિક ટર્મ્સ છે. બરાબર? કે જે સમ બેઝિક ટર્મ્સ છે, કી ટર્મ્સ છે, એના વિશે આપણે થોડી સમજ લઈશું. તો ફર્સ્ટ આવશે એમ્પિયર. તો વોટ ઇઝ એમ્પિયર? ધ એમ્પિયર ઇઝ ધ યુનિટ ઓફ કરંટ. ઇટ ઇઝ ડિનોટેડ બાય A. Second, what is anode? Anode and the electrode at which oxidation occurs. કે anode is તમારી કઈ રિએક્શન? ઓક્સિડેશન રિએક્શન occurs. Next, what is caloric electrode? The caloric electrode are the reference electrode based on the half reaction. એ શું છે તમારો? જે caloric electrode છે, it is a reference electrode based on the half reaction. Next, એનું રિએક્શન છે HgCl2 mercury chloride plus 2Hg2Cl minus. આનું હાફ રિએક્શન આપેલું છે. નેક્સ્ટ કેથોડ, the electrode at which reduction occurs થશે. બેઝિકલી એનોડ કે જે એનોડ તમારે કઈ રિએક્શન છે? the electrode at which oxidation reaction occurs, and the cathode and the electrode at which reduction occurs. નેક્સ્ટ આવશે તમારો what is inert electrode? The metal which serve as a conductor of an electrode without entering into the reaction itself. કે reaction ની અંદર entering થશે ને તો એને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન આપણે શું કહીશું? inert electrode કહીશું. નેક્સ્ટ છે what is liquid junction potential? The liquid junction potential, a potential which develop at the interference between two ionic solution. કયા? કે જે બે ionic solution હશે, બરાબર? interface between the two ionic solution of different composition. એને કહીશું આપણે liquid junction potential. I again repeat, a potential which develop at the interface between the two ionic solution of the different composition. Next is તમારો what is potentiometric titration? The potentiometric titration, the titration in which end point is determined by the measurement of potential. જે end point છે આપણે measurement શેનું કરીશું? એની અંદર જે potential છે એનું measurement કરીશું. બરાબર છે? ઓકે. નેક્સ્ટ કી ટર્મ છે તમારી what is redox couple? The redox couple, the oxidize and reduce from of the substance in equilibrium with one another. તો એની અંદર આપણે એક્ઝામ્પલ છે Fe+3 પ્લસ ઇલેક્ટ્રોન તો શું થશે? Fe+2 ફોર્મ થશે. બરાબર? શું કહું છે? what is redox couple? and the oxidize and the reduce from of the substance in the equilibrium with another. અને શું કહીશું આપણે? redox couple કહીશું. નેક્સ્ટ છે તો what is true redox indicator? બરાબર? શું કહે છે? what is true redox indicator? A substance which exhibits different color in oxidize and reduce form. કે જે oxidize અને reduce form ની અંદર આપણને શું કરશે? exhibit કરશે, different color કરશે. બરાબર? different color exhibit કરશે તો એને આપણે શું કહીશું? true redox indicator કહીશું. નેક્સ્ટ કી ટર્મ છે તમારી what is half cell? A half cell, a single electrode such as a metal in contact with the solution its ion. કે તમારે જે પણ મેટલ હશે એ કોના કોન્ટેક્ટમાં છે? સોલ્યુશન ઓફ ઇટ્સ ion. તો એને આપણે શું કહીશું? હાફ સેલ કહીશું. નેક્સ્ટ છે what is reference electrode? The reference electrode, a single electrode whose potential is
accurately known કે આપણે એનો પોટેન્શિયલ આપણે શું જાણતા હશું accurately known and can be used to measure the potential of the one another electrode કે એનાથી આપણે શું મેઝર કરી શકીશું તો પોટેન્શિયલ ઓફ ધી અનધર જે ઇલેક્ટ્રોન આપણે પોટેન્શિયલ મેઝર કરી શકીશું તો એને આપણે કહીશું રેફરન્સ ઇલેક્ટ્રોડ બરાબર and the next most item છે what is formal potential the formal potential the potential of the redox couple when the analytical concentration of oxidation and reduction are the same બરાબર oxidation and reduction reaction શું હશે સેમ હશે analytical concentration of oxidation and reaction શું હશે are the same હશે but another the constituent હશે of solution like buffers acid whatever એ શું થઈ જશે સ્પેસિફાઈડ થઈ જશે બરાબર તો એને આપણે કહીશું ફોર્મલ પોટેન્શિયલ લાસ્ટ આપણે સમ બેઝિક કી ટર્મ્સ બરાબર હતી એનું આપણે ડિસ્કશન કર્યું હતું એની અંદર આપણે લીધું હતું ફોર્મલ પોટેન્શિયલ બરાબર તો ફોર્મલ પોટેન્શિયલ લીધું છે કે ઇન ધી રેડોક્સ કપલ the analytical concentration of oxidation and reduction are same but the other constituents like કહું તો આપણે બફર છે એ બધા whenever બીજા બધા શું થશે સ્પેસિફાઈડ છે એને આપણે એવું કહેતા હતા કે ફોર્મલ પોટેન્શિયલ કહેતા હતા શું કહેતા હતા ફોર્મલ પોટેન્શિયલ તો ટોપિક છે આપણો ફોર્મલ પોટેન્શિયલ theoretical potential is always different from the practical potential બરાબર છે કે જે આપણો theoretical જે પોટેન્શિયલ હશે ને is different from the જે આપણો જે practical potential હશે એનાથી શું હશે ડિફરન્ટ હશે કે હોય always different હોય બરાબર it is due to the two reason એના બે રીઝન હોઈ શકે તો વન બાય વન આપણે બંને રીઝન આપણે શું કરીશું ડિસ્કસ કરીશું તો લેટ્સ ટેક ફર્સ્ટ રીઝન the Nernst equation instead of activity of the substance concentration is taken in electrochemical cell concentration of are used due to the other electrolytes and the interreaction between ions શું કે છે ફર્સ્ટ રીઝન ની અંદર કે નર્સ્ટ ઇક્વેશન બરાબર છે આપણે જે ફોર્મલ પોટેન્શિયલ પછી એનું શું આવશે નેક્સ્ટ ટોપિક છે આપણો નર્સ્ટ ઇક્વેશન બરાબર તો નર્સ્ટ ઇક્વેશન ઇન્સ્ટેડ ઓફ એક્ટિવિટી ઓફ ધ સબસ્ટન્સ concentration is taken so is આપણે concentration of the substance is taken in electrochemical cell concentrated solution are used during other electrolytes બરાબર તો આની અંદર આપણે શું યુઝ કરીશું આપણે concentrated solution યુઝ કરીશું શું કરીશું concentrated solution યુઝ કરીશું in are used due to other electrolytes interreaction between ion interreaction between what ions વચ્ચે interreaction થશે શું થશે ions વચ્ચે interreaction થશે and the activity of the ions is always less than the concentration બરાબર the activity of the ions is always શું હશે less હશે concentration કરતાથી હશે always less હશે I again repeat then in Nernst equation instead of activity of the substance concentration is taken બરાબર છે and electrochemical cell concentrated of the solution are used to other electrolytes interreaction between ions વચ્ચે ions વચ્ચે શું થશે interreaction થશે and the activity of the ions is always less than its concentration concentration કરતા કઈ હશે less than second so activity of the ions changes with concentration કે જે એક્ટિવિટી જે આયન્સ ની છે એ શેના લીધે ચેન્જ થશે કોન્સન્ટ્રેશન ના લીધે ચેન્જ થશે શેના લીધે થશે કોન્સન્ટ્રેશન પર ચેન્જ થશે એટલે તમારી એક્ટિવિટી ઓફ ધ આયન્સ ચેન્જ વિથ ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ સોલ્યુશન કે સોલ્યુશન નું જે કોન્સન્ટ્રેશન ચેન્જ થશે તેમ તેમ આયન્સ ની એક્ટિવિટી પણ શું થઈ જશે ચેન્જ થશે ઓકે so in the Nernst equation the use of the concentration instead of activity give error તો એના લીધે આપણને શું આવશે એરર આવશે શું આવશે એરર મળશે but the error is very less કે જે પણ આપણને એરર મળશે કેવી હશે એકદમ લેસ હશે કેવી હશે લેસ હશે for the accurate analysis and the concentrated solution are there are not negligible બરાબર ઓકે હવે એનો સેકન્ડ પોઈન્ટ આપણે શું કરીશું ડિસ્કસ કરીશું ઓકે સેકન્ડ છે આપણું સેકન્ડ રીઝન ડિસ્કસ કરીશું હવે ફર્સ્ટ રીઝન ડિસ્કસ કરી લીધું હવે સેકન્ડ રીઝન લઈશું તો સેકન્ડ રીઝન ની અંદર શું કહે છે in the half cell the substance or ions are not in simple ionic or molecular form બરાબર શું કહે છે કે જે આપણે હાફ રિએક્શન છે બરાબર હાફ સેલ ની અંદર the substance or ions are not in simple ionic or molecular form કે આપણા simple ionic form કે molecular form ની અંદર મળશે નહીં but are remains present as a complex or different forms ની અંદર
સેમના ફોર્મની અંદર મળશે આપણને, કાં તો કોમ્પ્લેક્સ ફોર્મની અંદર મળે, કાં તો બીજા કોઈ અનધર ફોર્મની અંદર આપણને ડિફરન્ટ ફોર્મની અંદર મળે. સો મેટલ આયન કોન્સન્ટ્રેશન વિલ બી ડિક્રીઝ એટ ધ ઇક્વિલિબ્રિયમ. કે જે પણ મેટલ આયનનું કોન્સન્ટ્રેશન હશે એ શું થશે? ડિક્રીઝ થશે એટ ધ ઇક્વિલિબ્રિયમ. ઓકે, એન્ડ ધીસ વિલ અફેક્ટ ધ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ. એ શેને અફેક્ટ કરશે? કે જે ઇલેક્ટ્રોન પોટેન્શિયલ આને એને શું કરશે? અફેક્ટ કરશે. બરાબર? કે શું થયું? કે જે મેટલ આયન છે એનું કોન્સન્ટ્રેશન શું થયું? ડિક્રીઝ થયું એટ ઇક્વિલિબ્રિયમ. તો તેના લીધે જે પણ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ છે એના શું થશે? અફેક્ટ થશે. બરાબર? અસર થશે. Okay, if in the solution equilibrium and equilibrium constant values are known, the effect of ions can be calculated. જો તમે સોલ્યુશન નો ઇક્વિલિબ્રિયમ એન્ડ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ તમે એની વેલ્યુઝ જાણતા હોય તો આપણે જે ઇફેક્ટ ઓફ ધ આયન્સ છે એને આપણે શું કરી શકીએ? આપણે કેલ્ક્યુલેટેડ કરી શકીએ. આઈ અગેન રિપીટ, શું કહે છે? ઇન ધ હાફ સેલ the substance or ions are not in simple ionic or molecular form. કે જે હાફ સેલ છે એની અંદર જે પણ આપણે જે સબસ્ટન્સ છે, આયન્સ છે, એ આપણને સિમ્પલ આયનિક ફોર્મ કે મોલિક્યુલર ફોર્મની અંદર મળશે નહીં, બટ ઇટ રિમેન્સ પ્રેઝન્ટ એઝ અ કોમ્પ્લેક્સ ઓર ડિફરન્ટ ફોર્મની અંદર. બરાબર? કે શેના ફોર્મની અંદર મળશે? કાં તો કોમ્પ્લેક્સ ફોર્મની અંદર મળે, કાં તો કોઈ ડિફરન્ટ અનધર ફોર્મ છે એની અંદર આપણને મળે. બટ સો મેટલ આયન કોન્સન્ટ્રેશન વિલ બી ડિક્રીઝ એટ ધ ઇક્વિલિબ્રિયમ. કે મેટલ આયનનું જે કોન્સન્ટ્રેશન છે એ શું થાય છે? ડિક્રીઝ થાય છે. કયા? ઇક્વિલિબ્રિયમ. ઓકે, ધેટ્સ વાય this will affect એક જે પણ મેટલ આયનનું કોન્સન્ટ્રેશન શું થાય છે? ડિક્રીઝ થાય છે. તેના લીધે this will affect the electrode potential. બરાબર? તે શેને અફેક્ટ કરે છે? ઇલેક્ટ્રોડ જે પોટેન્શિયલ છે એને શું કરે છે? ઇફેક્ટ કરે છે. and if in the solution equilibrium and equilibrium constant values are known, જો તમે ઇક્વિલિબ્રિયમ ને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની તમે વેલ્યુ જાણતા હોઈએ, બરાબર, then effect of ions can be calculated. જે પણ આયન્સની આપણી ઇફેક્ટ છે એને આપણે શું કરી શકીએ છીએ? કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ઓકે, બટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ઇક્વિલિબ્રિયમ ઇઝ નોટ obtained, means the no change is possible. નેક્સ્ટ છે તમારો બીકોઝ ઓફ અબાઉટ ટુ રીઝન. બરાબર? આ બંને રીઝનને લીધે સ્ટાર્ટિંગમાં શું હતું? કે થિયોરિટિકલ પોટેન્શિયલ એન્ડ પ્રેક્ટિકલ પોટેન્શિયલ આ ઓલવેઝ શું હોય છે? ડિફરન્ટ હોય છે. કેમ ડિફરન્ટ હોય છે? એના આ બંને રીઝનના લીધે. બીકોઝ ઓફ અબાઉટ ટુ રીઝન, standard potential is replaced by formal potential is shown by E0F or E. બરાબર? એટલા માટે શું કરીએ છીએ? કે જે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ છે એને રિપ્લેસ એના વડે કરીએ છીએ? આપણે ફોર્મલ પોટેન્શિયલ વડે શું કરીએ છીએ? એને રિપ્લેસ કરીએ છીએ. ઓકે, when the formal concentration of oxidizing agent and reducing agent is same. શું કહે છે? કે જે પણ ફોર્મલ concentration of oxidizing agent and reducing agent હોય તો શું હોય? સેમ હોય. and electrode potential practically is according to SHE, also concentration of other substance are known, then the electrode potential is called formal potential. આપણે એને શું કહીશું? ફોર્મલ પોટેન્શિયલ કહીશું. બરાબર? સ્ટાર્ટિંગ ની અંદર આપણે મેં કહ્યું in the redox couple according to the analytical concentration oxidizing and reducing શું હોય છે? સેમ હોય છે, બટ the other constituent like buffer છે એ બધા શું હોય છે? whenever specified હોય છે. બરાબર? એટલે જ કહું છે કે when the formal concentration of oxidizing agent and reducing agent is same and the electrode potential practical is according to SHE, also the concentration of the other substance. બરાબર? કારણ કે other જે સબસ્ટન્સ છે આપણે આનું કોન્સન્ટ્રેશન જાણતા હોઈએ, then the electrode potential is called formal potential. તે એ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ને આપણે શું કહીશું? ફોર્મલ પોટેન્શિયલ કહીશું. ઓકે, and the next equation છે E is equal to E0F minus 0.0591 upon n log reduction upon oxidation at 25 degree temperature. કેટલા ટેમ્પરેચર છે? 25 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે, I again repeat second reason કે શું કહું તો is the second reason ની અંદર આપણને શું કહે છે? in the half cell the substance or ions are not in the simple ionic form or molecular form. કે આપણો જે પણ હાફ સેલ ની અંદર, બરાબર, કે જે પણ આપણો જે સબસ્ટન્સ છે ઓર આયન્સ છે, બરાબર છે, એ સિમ્પલ આયનિક ઓર મોલિક્યુલર ફોર્મની અંદર હશે નહીં, બટ ઇટ ઇઝ રિમેન પ્રેઝન્ટ એઝ અ કોમ્પ્લેક્સ ઓર ડિફરન્ટ અનધર ફોર્મની અંદર. બરાબર? શેના ફોર્મની અંદર હશે? કોમ્પ્લેક્સ ફોર્મની અંદર હશે, કાં તો ડિફરન્ટ જે અનધર ફોર્મ્સ છે એની અંદર. બરાબર? સો મેટલ આયન કોન્સન્ટ્રેશન ઇઝ ડિક્રીઝ થશે. જે પણ આપણું જે મેટલ આયન છે, બરાબર, એની કોન્સન્ટ્રેશન શું થઈ જશે? ડિક્રીઝ થશે એટ ઇક્વિલિબ્રિયમ. That's why this will affect the electrode potential. એના લીધે શેને ઇફેક્ટ થશે? ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ શું થશે? અફેક્ટ થશે. ઓકે, if in this solution કે સોલ્યુશન ની અંદર ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ ની વેલ્યુ આપણે
નોન કે તમે એની વેલ્યુઝ જાણતા હોય તો ઇફેક્ટ ઓફ આયન્સ કેન બી કેલ્ક્યુલેટેડ કે ઇફેક્ટ ઓફ જે આયન્સ છે એને આપણે શું કરી શકીએ કેલ્ક્યુલેટેડ કરી શકીએ બટ ધ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ટુ ઇક્વિલિબ્રિયમ ઇઝ નોટ ઓપન ઇઝ નો ચેન્જીસ પોસિબલ બરાબર because of about two reason electrostatic potential is replaced by the formal potential આ બંને રીઝન ના લીધે આપણે જે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ છે એને રિપ્લેસ એના વડે કરીએ છીએ ફોર્મલ પોટેન્શિયલ is shown by E0F or EF okay done when the formal concentration of oxidizing agent and reducing agents are same બરાબર કે શું હોય કે formal concentration of oxidizing agent and reducing agent નું કેવું હોય સેમ હોય and the electrode potential practically is according to SHE also concentration of other substance are known and the electrode potential is called and શું કહીશું formal potential કહીશું શું કહીશું formal potential કહીશું and the last equation E equal to E0F minus 0.059 upon n log reduction upon oxidation at 25 degree temperature આ તમારું થયું formal potential and the next discuss કરીશું very most ambiguous Nernst equation for your external as well as internal exam.